હરિઓમ હરિઓમ હરિઓમ. ટેલિફોન પુરાણ ચાલુ. શ્રી મોટાની આજ્ઞા વિરુદ્ધ હરિઓમ આશ્રમ સુરતમાં લેન્ડલાઇન ટેલિફોન વસાવ્યો. આ લેન્ડલાઇનના ટેલિફોનનો ઉપયોગ ટ્રસ્ટના ઉપયોગ માટે સીમિત રાખ્યો હોત તો તે પણ યોગ્ય ગણાત. તેને બદલે એક જાહેર ટેલિફોન બનાવી દીધો. તેમાં ટ્રસ્ટમાં સેવા આપતા સેવકો અને સ્વજનો પોતાના ધંધાકીય હેતુ માટે પોતાના વ્યક્તિગત સંપર્ક માટે ટ્રસ્ટના ટેલિફોનનો નંબર આપીને તેનો ઉપયોગ કરતા. શ્રી ચંપકભાઈ ભૂતવાળાને પથ્થરિયા કોલસાનો મોટો વેપાર હતો. વેગનબંધ કોલસા મધ્યપ્રદેશ, હાલના છત્તીસગઢ અને ઝારખંડથી આવતા, ચલથાણ સ્ટેશન આવતા તે બાબતોનો ટેલિફોન આવે. ટ્રસ્ટના એક સ્વજન મૂળ લવાછા ગામના શ્રી મગનભાઈ જીવનભાઈ પટેલ રાંદેરમાં રહેતા. કેટલાય વર્ષો સુધી રોજ સાંજે આશ્રમમાં સેવાના બહાને પોતાનો સ્વાર્થ સાધવા માટે આવતા. તે જહાંગીરપુરા જીનમાંથી ચોખાની કુસ્કી અને કુરુક્ષેત્ર સ્મશાનના કોલસાની ખરીદી કરી તેનો વેપાર કરતા. એટલે તેના વેપારીઓના ફોન ટ્રસ્ટમાં આવતા અને કુસ્કીના વેપારી અને સ્મશાનના કોલસાના કુસ્કીના અને સ્મશાનના કોલસાના વેપારના સોદા ટ્રસ્ટના ફોન દ્વારા થતા. તે સમયે હાલની જેમ ફોનથી ફોટા પાડી શકાય, વાતચીત રેકોર્ડ થાય તેવા ફોન ન હતા. નહીંતર આ બધું આજે પણ બતાવી શકાયું હોત. વળી સાંજે ઘરે પાછા જાય ત્યારે કેટલાય વર્ષો સુધી રોજે રોજ 3-4 જણાનું ટિફિન ખાવાનું ભરી જતા. અને રજનીભાઈને તો ત્યાં સુધી માહિતી મળી હતી કે તે 3-4 જણાનું ટિફિન ખાવાનું જે ભરી જાય હરિઓમ આશ્રમના રસોડેથી, તે કુસ્કી અને કોલસાના પેલા ઠેલા ભરનારા મજૂરોને ખવડાવે છે. શ્રી મગનભાઈ પટેલ ટ્રસ્ટમાંથી રોજ સાંજે 3-4 જણાનું ટિફિન ભરી જાય અને ટ્રસ્ટના રોજ 3-4 જણાનું ટિફિન ભરી જાય એ ટિફિન ભરી જાય એ અંગે ટ્રસ્ટના એક મોનાથી શ્રી મીરાબહેન સુખવાણી, જેઓ 1982થી મૌનમાં બેસે છે, તેઓ ટ્રસ્ટના રસોડામાં સવાર સાંજ રસોઈની સેવા આપતા હતા. તેઓ આશ્રમવાસીઓ અને મૌનાથીઓ બરાબર ગણતરી કરી આ રજનીભાઈની જેમ જ માપસર રસોઈ બનાવતા, જેથી રસોઈ ઘટે પણ નહીં, વધે પણ નહીં. તેથી સાંજની રસોઈનો જે વધારો થતો તે બંધ થઈ ગયો અને તેથી મગનભાઈનું ટિફિન બંધ થઈ ગયું. તેથી તેમણે શ્રી ઝીણા કાકાને ફરિયાદ કરી કે રસોઈ આશ્રમમાંથી આપતા નથી કરીને. તો પછી ઝીણાભાઈએ તેથી શ્રી મીરાબેનને જણાવ્યું કે આ મગનભાઈ રોજ ખાવાનું લઈ જાય તો તેમના માટે 3-4 જણાનું ટિફિન માટે રસોઈ વધારે બનાવવાની. શ્રી ઝીણા કાકાએ જાતે મીરાબહેનને સૂચના આપી હતી કે આ મગનભાઈને માટે રસોઈ વધારાની બનાવવાની કરીને. અને આ વાતની રજનીભાઈને તો આ બાબતની રજનીભાઈને જાણ ન હતી. પણ એક વખત રજનીભાઈ આશ્રમમાં મુલાકાત થઈ આ મીરાબહેન સાથે, ત્યારે મીરાબહેને જાતે આ વાત જણાવેલી હતી કે ઝીણાભાઈ એ તો રસોઈ બધી
માપસર જ આશ્રમવાસીઓ અને મૌનાથી જે તે જ બનાવતા હતા, પણ ઝીણા કાકાના કહેવાથી પછી તેમને વધારે રસોઈ બનાવવી પડતી. આવા ઝીણા કાકાના જન્મદિન ઉજવવામાં આવે છે અને તેમના જીવન પ્રસંગના અને અનુભવના પુસ્તકો ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવે છે. અને આ રજનીભાઈ અને મીરાબહેન તો દ્વેષભાવથી આશ્રમની બાબતની ઝીણાભાઈના બાબતમાં ખોટી વાતો ફેલાવે છે. તો ભલે તેમ પણ ટ્રસ્ટના એક સેવક કમુબા રંગનવાળા, જેઓએ વર્ષો સુધી આશ્રમના રસોડામાં સેવા આપી છે અને રસોડું સંભાળ્યું છે, તેઓ તો શ્રી મગનભાઈ આશ્રમમાં આવે તો કહે કે આ ઉંદર આવ્યો ઉંદર. તે આ કમુબા પણ ખોટા ને એમને આવા ઉંદરને પણ શ્રી ઝીણા કાકા પોષતા હતા. ટ્રસ્ટના એક મૌનાથી શ્રી જયંતિભાઈ જાની અમદાવાદથી સુરતના સ્વજનોને ત્યાં ધૂન કરવા આવતા. તેમની ધૂનો 2002થી શરૂ થઈ હતી અને 2020માં તેની પૂર્ણાહુતિ થઈ હતી. તેમાં શરૂઆતમાં તો ઘણા વર્ષો સુધી સુરત આશ્રમમાં નિવાસ કરતા અને ફોનનો ઉપયોગ કરતા. તેમના નિવાસ દરમિયાન અને નિવાસ બાદમાં પણ રોજે રોજ સંખ્યાબંધ ફોન ટ્રસ્ટમાં આવતા હતા અને બીજા કેટલાય સ્વજનો ટ્રસ્ટ પરથી લાંબી સંસારિક વાતો કરતા હતા. પેલી કહેવત છે ને તે પ્રમાણે કે મફતનું ચંદન ઘસબે લાલિયા. આથી ટ્રસ્ટના આવા લોનલાઇનનો હદ વિનાનો દુરુપયોગ જોઈને આ રજનીભાઈએ ₹1નો સિક્કો નાખીને ફોન કરી શકાય તેવો ફોન મુકાવડાવ્યો. તો તે બગડી જાય એ છૂટો રૂપિયો હોય નહીં, એટલે તો આખરે તો ટ્રસ્ટનો જ ફોન વપરાતો. આ બધું શ્રી ઝીણાભાઈની રહેમ નજર હેઠળ ચાલતું. ટ્રસ્ટના સેંકડો નહીં પણ કેટલા હજારો રૂપિયાનું આર્થિક નુકસાન આ લેન્ડલાઇન ફોનના દુરુપયોગથી થયું છે. શ્રી મોટાએ આ ટ્રસ્ટનું આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે તે માટે ફોનની સગવડ તેઓશ્રીના સમયમાં તો ઘણી જરૂરી હતી. તેમ છતાં મનાઈ ફરમાવેલી હતી. આ રજનીભાઈ સિવાયના બહુમતી ટ્રસ્ટીઓ શ્રી મોટા કરતાં વધારે અક્કલવાન, બુદ્ધિવાન અને ટ્રસ્ટના સ્વજનોનું હિત ચાહનારા કે સ્વજનોની સગવડ માટે ટ્રસ્ટમાં 1987માં લેન્ડલાઇન ફોન વસાવવાનું સૂઝ્યું. કહેવત છે કે ગુરુ કરતાં ચેલા સવાયા. તો આ કહેવતને સાચી પાડનારાઓએ પોતાની સવાઈ અક્કલ, સવાઈ બુદ્ધિ અને ટ્રસ્ટના સ્વજનોનું સવાયું હિત જોનારાઓએ શ્રી મોટાએ સ્થાપિત કરેલા ઉચ્ચ આધ્યાત્મિક વાતાવરણમાં સંસારિક વાતચીતોના, ધંધાદારી વાતચીતોના રાગદ્વેષયુક્ત આંદોલનો દાખલ કરીને વધારે પવિત્ર બનાવી દીધું. એમને શ્રી મોટા કરતાં સવાયા બની ગયા. એમને શ્રી નંદુભાઈએ 1987માં વહીવટી ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું અને 1988માં ટ્રસ્ટી તરીકે રાજીનામું આપીને નડિયાદ સુરત આશ્રમનો નિવાસ છોડીને શ્રી ચંદનબેન પટેલને ત્યાં વિદ્યાનગર રહેવા ચાલી ગયા. આ સંદર્ભમાં એક વાત જણાવવી જરૂરી લાગે છે કે શ્રી મોટાનો દેહ વિલય તારીખ 23/7/1976ના પછી નડિયાદ થઈને શ્રી નંદુભાઈ સુરત આશ્રમમાં આવ્યા હતા. ત્યારે વરંડામાં શ્રી મોટાની ગાડી છે, ત્યાં નીચે બેસીને તેમણે સ્વમુખે જણાવ્યું હતું કે તેમનો વિચાર શ્રી મોટાના દેહ વિલય બાદ બંને આશ્રમોનો વહીવટ છોડીને કુંભકોણમ આશ્રમમાં રહીને
પોતાના વ્યક્તિગત સાધનામાં ભક્તિ કરવા માટે રહેશે. પણ 22/7/1976ના દિને પોતાનો આ વિચાર છોડીને શ્રી મોટાને વચન આપ્યું હતું કે તેઓ કુંભકર્ણ નહીં જશે, પણ બંને આશ્રમનો વહીવટ સંભાળશે. અને અમે કોઈ આ વાત પૂછી ન હતી. શ્રી નંદુભાઈએ જાતે પોતે જણાવી હતી. શ્રી નંદુભાઈની આ હકીકત છપાયેલી પણ છે, પણ કોઈએ તેમને પૂછવાની જાણ નથી કે ભાઈ તમે જાતે શ્રી મોટાએ બંને આશ્રમોનો વહીવટ સંભાળવાનું વચન આપ્યું હતું, તો પછી બંને આશ્રમો છોડીને ચંદનબેનને ત્યાં વિદ્યાનગર કેમ ચાલ્યા ગયા? શ્રી મોટાએ શ્રી નંદુભાઈ પાસે કંઈ વચન માંગ્યું ન હતું. શ્રી નંદુભાઈએ સામેથી વચન આપ્યું હતું. શ્રી નંદુભાઈ જેઓ મોટાના ભક્ત કહેવાય છે, તેઓ શ્રી મોટાને આપેલું વચન ન પાડે એ બની શકે જ નહીં. છતાં બન્યું છે એ હકીકતને કોઈ નકારી શકાય તેમ નથી. સુરત ટ્રસ્ટના લેન્ડલાઇન ફોનનો ભયંકર દુરુપયોગ થયો. તે નંદુભાઈ ટ્રસ્ટનો નિવાસ છોડ્યા ત્યાર પછી 1988 પછી શ્રી મોટાએ સ્થાપિત કરેલા દિવ્ય પવિત્ર ચેતનામય વાતાવરણને લેન્ડલાઇન ફોનના દુરુપયોગથી સાંસારિક દ્વેષયુક્ત વાતચીતો, ધંધાદારી વાતચીતોના આંદોલનથી પ્રદૂષિત કરીને છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. તે માટે ઝીણા કાકાની કોઈ જવાબદારી નહીં. તેમની આ કૃત્ય બદલ કોઈ ઠપકાનો ઠરાવ નહીં. અને આ રજનીભાઈને શ્રી મોટાની આજ્ઞાનું પાલન કર્યું છે તેમના પર ખોટા આક્ષેપો કરીને નગણ્ય સુલ્લુક બાબતનો રજનું ગજ જેવું સ્વરૂપ આપીને આ બહુમતી દ્વેષીલા ટ્રસ્ટીઓ અનેક ઠપકાના અનેક ઠરાવો પસાર કરે છે.